તો જન્માષ્ટમીના દિવસે ઘરે લાવો આ એક વસ્તુ. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષના રોહિણી નક્ષત્રમાં થયો હતો અને તેમનો જન્મ મથુરાની જેલમાં આઠમના દિવસે થયો હતો. તેથી શ્રાવણ મહિનાની રોહિણી નક્ષત્રની આઠમની તિથિને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. અને આ વર્ષે જન્માષ્ટમીને ક્યારે ઉજવવી તે અંગે ઘણા લોકો મૂંઝવણમાં છે, 26 કે 27 ઓગસ્ટે. તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો આ વિડીયોમાં આપણે આ વિશે સંપૂર્ણ વિગતવાર જાણીશું. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી 26 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવશે. કારણ કે પંચાંગ અનુસાર શ્રાવણ વદ આઠમ 26 ઓગસ્ટ સોમવારના રોજ સવારે 3 કલાક અને 39 વાગ્યાથી શરૂ થશે અને 27 ઓગસ્ટના રોજ બપોરે 2 કલાક અને 19 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 26 ઓગસ્ટે જન્માષ્ટમી મનાવવામાં આવશે અને આ દિવસે ઉપવાસ અને પૂજા કરવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે બાળગોપાલની પૂજા કરવાનો શુભ સમય 26 ઓગસ્ટના રોજ મોડી રાત્રે 12 કલાક અને 1 વાગ્યાથી 12 કલાક અને 45 વાગ્યા સુધીનો છે. એવામાં જન્માષ્ટમીની પૂજા માટે માત્ર 45 મિનિટનો સમય રહેશે. એ કઈ વસ્તુ છે જે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે આપણે ઘરે લાવવી જોઈએ, જેને લાવવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા ઉપર બની રહે અને આપણી દરેક મનોકામના પૂર્ણ થાય? જે રીતે ધનતેરસના અવસર પર ઘરમાં ઘણી બધી વસ્તુઓ લાવવાથી આપણા ઘરમાં સમૃદ્ધિ આવે છે. તમે જોયું જ હશે કે ધનતેરસના દિવસે ધાણાનું ઘણું મહત્ત્વ હોય છે. ધનતેરસના દિવસે કોઈ પણ વ્યક્તિ ધાણા ખરીદે છે અને તેને આખા ઘરમાં છાંટી દે છે. આખા ઘરમાં ધાણા છાંટ્યા પછી તેઓ તેને જમીનમાં વાવે છે અને તે ધાણા ખાવાનું શરૂ કરતાની સાથે જ વ્યક્તિ આધ્યાત્મિક રીતે આગળ વધવા લાગે છે. વ્યક્તિના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવા લાગે છે. તેવી જ રીતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કેટલીક એવી વસ્તુઓ પણ છે જે ઘરમાં લાવીને રાખવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરવામાં આવે છે અને ખાવામાં આવે છે. તો આજે અમે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવીશું. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જો કોઈ વ્યક્તિ તેને લાવીને ભગવાન શ્રી કૃષ્ણને અર્પિત કરે છે તો એવી માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આવા વ્યક્તિની દરેક પરેશાનીઓ દૂર કરી દે છે. જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણને માનતા હો અને ભગવાન શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા ધરાવતા હો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અને વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમને અમારો વિડીયો પસંદ આવે છે તો આ વિડીયોને લાઈક કરજો અને તમારા ફાયદા માટે આ વિડીયો ધ્યાનથી જુઓ અને ધ્યાનથી સાંભળજો. તો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે એવી કઈ વસ્તુ છે જેને આપણે ઘરે લાવવી જોઈએ જેથી ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવી શકાય? આ વસ્તુને લાવતા પહેલાં સૌપ્રથમ તમારે તમારા ઘરને સ્વચ્છ પાણીથી ધોવાનું છે. પછી તમારે તમારા ઘર પર ગંગાજળનો સંપૂર્ણ છંટકાવ કરવો પડશે. પછી તમારા ઘરને પવિત્ર કરવાનું છે. પછી તમારે એ વસ્તુ લાવીને ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરવાની છે. તેમાં પહેલી વસ્તુ છે મધ. ભગવાન શ્રી કૃષ્ણને મધ ખૂબ જ પ્રિય છે. ધ્યાનથી સાંભળજો. ભગવાન શ્રી કૃષ્ણને મધ ખૂબ જ પ્રિય છે અને તમે જોયું હશે કે મધ દેવી દેવતાઓને ચડાવવામાં આવે છે. મધ વાસ્તુ દોષોને પણ દૂર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણને વાસ્તુના પિતા માનવામાં આવે છે. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની મૂર્તિ રાખવામાં આવે છે જેને આપણે બાલ શ્રી કૃષ્ણ કહી શકીએ. જ્યાં પણ મૂર્તિ હોય ત્યાં આવી મૂર્તિને મધથી સ્નાન કરાવવું જોઈએ. જો કોઈ વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારના દોષ હોય તો ભગવાન શ્રી કૃષ્ણ તે દોષને પણ દૂર કરે છે અને તેનું નિવારણ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ તેમને તે પ્રકારના દોષોથી બચાવે છે અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને મધથી સ્નાન કરવામાં આવે છે
તે સ્થાનો તીર્થસ્થાનો સમાન બની જાય છે. એ ઘર પવિત્ર બને છે. તે ઘરમાં દેવી લક્ષ્મી આવે છે. એ ઘરમાં ક્યારેય અન્ન અને પૈસાની કમી નથી હોતી. તમારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે આ કરવું જોઈએ. તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે. બીજી વસ્તુની વાત કરીએ તો તે છે મોરના પીંછા. ધ્યાનથી સાંભળજો. જો તમે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે મોરના પીંછા લાવીને ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરો છો તો આ મોરના પીંછાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ ઘરની ઉર્જાને વધારવાનું કામ કરે છે. ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતે પોતાના મુગટમાં મોરનું પીંછ ધારણ કર્યું છે. તો શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે એક કામ કરો. અવશ્ય એક મોરનું પીંછું ખરીદો અને તેને શ્રી કૃષ્ણને અર્પણ કર્યા પછી તમારે આ મોરનું પીંછ રાખવું જોઈએ. જો તમે તેને તમારી તિજોરીમાં રાખો છો તો તે તમારા ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિ લાવશે. જો તમે મોરના પીંછાને સાદા પાણીથી બોળીને અને આ પાણીને ઘરમાં છાંટશો તો તમારા ઘરના તમામ વાસ્તુ દોષો દૂર થઈ જશે. કારણ કે મોરના પીંછા વાસ્તુ દોષોને દૂર કરે છે. જે ઘરમાં મોરના પીંછાનો છંટકાવ કરવામાં આવે છે, એટલે કે મોરના પીંછાથી પાણી છાંટવામાં આવે છે, સ્નાન કરાવવામાં આવે છે, તે ઘરમાં સાક્ષાત લક્ષ્મી આવે છે. હવે ત્રીજી વસ્તુની વાત કરીએ તો તે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે અને તે માતા સરસ્વતીને પણ અર્પણ કરવામાં આવે છે. તે એક પ્રકારનું સંગીત વાદ્ય છે. તેથી જે વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણને વીણા અર્પણ કરે છે તેવા વ્યક્તિની બુદ્ધિ તેજ બની જાય છે. આવા લોકો ભવિષ્યમાં પુણ્યશાળી બને છે. આવી વ્યક્તિઓ એક પ્રકારના ગીત અને સંગીત દ્વારા આગળ વધે છે. જે વ્યક્તિ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને વીણા અર્પણ કરે છે તેવા વ્યક્તિની આધ્યાત્મિક પ્રગતિ થાય છે. આવી વ્યક્તિઓ રાજનૈતિક બને છે. પછી આવા લોકો આગળ જઈને સંગીતકાર બને છે. તો ચાલો હવે ચોથી વસ્તુની વાત કરીએ તો જન્માષ્ટમીના દિવસે લાવવી જોઈએ. જે આપણા ધાર્મિક શાસ્ત્રોમાં પણ આ વિશે કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને કદમનું ફૂલ લાવીને અર્પણ કરે છે તો એવા વ્યક્તિની અનેક જન્મોની દરિદ્રતા દૂર થઈ જાય છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે કદમના ઝાડ પર બેસીને વાંસળી વગાડતા હતા અને કદમનું વૃક્ષ ખૂબ જ ઉત્તમ વૃક્ષ માનવામાં આવે છે. જો ભગવાન કૃષ્ણ ઈચ્છતા હોત તો તેઓ પીપળાના ઝાડમાં બેસીને વાંસળી વગાડી શકતા હોત, પરંતુ તેમણે તેમ ન કર્યું. કારણ કે કદમના વૃક્ષ પર ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ છે. જે કદમ વૃક્ષ છે તેનાથી લોકોના દુઃખ અને કષ્ટમાં રાહત મળે છે. અને એવું માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ કદમના ઝાડનું ફળ ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરે છે તો તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો ચાલો હવે પાંચમી વસ્તુની વાત કરીએ તો જો તમારા ઘરમાં બાલ ગોપાલ નથી તો તમારે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે તમારા ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપ બાલ ગોપાલની સ્થાપના કરવી જોઈએ. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનો વાસ હોય છે ત્યાં સમસ્ત દેવી દેવતાઓ તેમના દર્શન કરવા માટે આવે છે. જો તમે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને લાવીને તમારા ઘરમાં સ્થાપિત કરો છો તો તમારી આધ્યાત્મિકતામાં પ્રગતિ થશે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે. જો તમે બજારમાંથી ભગવાન શ્રી કૃષ્ણ કે ગોપાલની નાની મૂર્તિ લાવો છો તો તેને ગંગાજળમાં સ્નાન કરાવો અથવા તો સાદા પાણીથી સ્નાન કરાવો અને જે પાણીથી તે સ્નાન કર્યું છે તે પાણી આખા ઘરમાં છાંટો તો તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે. નકારાત્મક શક્તિઓ દૂર થશે અને જો તમારા ઘરમાં કોઈ તંત્ર, વિઘ્ન કે દુષ્ટ નજર તે પણ દૂર થશે.
ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્નાન કરાવેલ જળથી આખા ઘરમાં છંટકાવ કરો. થોડા જ દિવસોમાં તમારું ઘર ધન અને વૈભવથી ભરાઈ જશે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે તમારે આ 5 વસ્તુઓ લાવીને તમારા ઘરમાં સ્થાપિત કરવી જોઈએ. જો તમે 5માંથી 5 વસ્તુઓ લાવવામાં અસમર્થ હો તો પણ એક વસ્તુ લાવો અને તેને તમારા ઘરમાં સ્થાપિત કરો. તેનાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. તમને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થશે અને થોડા જ સમયમાં તમારું ઘર સંપત્તિથી ભરપૂર થઈ જશે. તમારા ઘરમાં કોઈ પણ વસ્તુની કમી નહીં રહે. વિડીયો પૂરો કરતા પહેલાં કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરજો. ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.